તાલુકાના નગરા ગામ નજીક વિજીબા જનહિત સ્પેશિયલ ચાઇલ્ડ સ્કૂલ તથા હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વડતાલ ધામના પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે સંતોની હાજરીમાં કરવામાં આવ્યું। ભૂમિદાન હોસ્ટેલ ભવનના દાતા જનહિત ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રાજકીય મહાનુભાવોએ હાજરી આપી। ખંભાત ખાતે દિવ્યાંગ બાળકો માટે મુકેશભાઈ રાઠોડ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા જનહિત ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 21 ફેબ્રુઆરી 2006માં કરવામાં આવી હતી। ખંભાતના વિજીબેન બુલાખીદાસના પરિવાર તથા બીજા અન્ય સહયોગી દાતાઓના સાથ અને સહકારથી નગરા મુકામે 34 ગુંઠા જમીનનું સંપાદન કરી વિજીબા જનહિત સ્કૂલ તથા હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે। નારના વખતની ગાઈડ શ્રી દિલીપભાઈ અને આપણે સમગ્ર માનવો છીએ। દરેક ધર્મ અને માનવ માત્રની ફરજમાં આવે છે કે જે જરૂરિયાતમંદ હોય, દિવ્યાંગજનો હોય, એના માટે આપણે કંઈક કરીને છૂટવું જોઈએ કે કંઈક કરવાની આપણી ફરજમાં આવે છે। અને એવું જ જ્યારે જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી આવું કોઈ સારું કામ કરતું હતું, એમાં બુલાખીદાસ પરિવાર એ ભળ્યો છે અને એ બધા સાથે મળી આપણે બધા નિમિત્ત બની અને ખંભાતના આજુબાજુના વિસ્તારને દિવ્યાંગ બાળકો માટેનું એક સેવા કેન્દ્ર અહીંયા ઊભું થયું છે। બહુ સરસ પ્રશ્ન પૂછ્યો। નીચેનો જે ફ્લોર છે એમાં 250 બાળકો સ્કૂલિંગ કરવાના છે, દિવ્યાંગ બાળકો। ઉપરના ફ્લોરની અંદર સેરેબલ પરસી 50 બાળકોની હોસ્ટેલ હશે અને 50 બાળકો એવા હશે કે જે મનોદિવ્યાંગ હશે। જનહિત ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 21 ફેબ્રુઆરી 2006ના મારા જન્મદિવસે થઈ હતી અને 10/4/2010ના રોજ અમારા મિત્ર અને ટ્રસ્ટી શ્રી નિલેશભાઈના જન્મદિવસે દિવ્યાંગ શાળાની સ્થાપના થઈ હતી। અહીંયા અમે આ નવું સંકુલ દાતાઓના સહયોગથી અમે ઊભું કર્યું છે। અહીંયા નીચે 150 જેટલા દિવ્યાંગ મનોદિવ્યાંગ બાળકો અહીંયા ભણશે અને ઉપર 18 વર્ષથી ઉપરના અને તેમજ સેરેબ્રલ પલ્સી બાળકો એવા 101 બાળકો અહીંયા હોસ્ટેલમાં રહેશે અને તાલીમ પણ મેળવશે।